પણ એક ભરોસો, એક વિશ્વાસ, જે વિશ્વાસ હોય ને સત્યના રાહ ઉપર હોય એને બાપુ હજી આજની તારીખમાં કોઈ દી ક્યાંય વાંધો નથી. ગમે એવી પરિસ્થિતિ સામે આવી હોય તો બાપુ એનો વિજય થાય. એક દાખલો તમને કહું, મેવાડ સિસોદિયા પરિવાર, રાણો પ્રતાપ અને દિલ્હીના બાદશાહ અરે બાપુ જયારે એને દુશ્મની થઈ ને, જોકે દિલ્હીના બાદશાહ ને બધા અરે વિરોધ જ હતો, એને બધું આખું હિન્દુસ્તાન ને આખી દુનિયા ઘરે કરવાની ગણતરી, પણ બાપુ બધાએ પાસેથી હરાવીને બધાએ રજવાડા લૂંટેલા, પણ બાપુ મેવાડ નો એક મહારાણો પ્રતાપ બાપુ મચક નહોતો આપતો. અને એની ઉપર જયારે ચડાઈ કરે અને મહારાણાને એમ થાય કે આની પાસે લશ્કર એટલું છે, એની પાસે સાધનો એટલા છે, આની સામે હું લડીને જીતી ન શકું અને હું એને નમીએ ન શકું, એટલે પોતાના સૈનિકો લઈ અને ડુંગરના ગાળામાં ચાલ્યો જાય છે. 400 સૈનિક છે રાણા પ્રતાપ પાસે. દિલ્હીના બાદશાહ 22,000 સૈનિકની ફોજ છે. ડુંગરના ગાળામાં વહી જાય. 2 દી 5 દી 15 દી થાય બાપુ, ખાવા જોઈએ એમાં તો કોઈને હાલે નહીં. ઘોડાના મોઢાના બાંધવાના પાવળામાં બાજરો ચોટ્યો હોય, ખંખેરીને 2 દી ખાધા અને દી કાઢ્યા. રાણો પ્રતાપ વિચાર કરે, આમ તો હારું ક્યાં સુધી જીવવું, મારે દિલ્હીના શરણે જવું પડશે. આવો એને જયારે વિચાર આવ્યો ને, અને આ વાત ઉડતી એનો મિત્ર ભામાશા વાણિયો, ભામાશાને બાબુ આ ખબર પડી ને બાબુ એનો ભાઈ બંધ રૂવાડા ખડા થઈ ગયા. અરે તારી ભલી થાય તારી, મિત્ર હેડા કીજીએ ઈ ઢાલ સરીકા હોય, સુખમાં પીછે રહે દુઃખમાં આગે. ભાઈ બંધ તો એવા હોવા જોઈએ ભલામાં. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જાતો એળે જો ઉતાર. તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલામાં. વાણિયાનો દીકરો અને સામ રૂવાડા ઉભા થયા. એ કે આ દરબારનો દીકરો કરાશ્યો છત્રી અને દિલ્હીના શરણે જવાની વાત કરે છે. એ કે તલવાર હું ન ઉપાડી શકું, પણ એને મારે એક વખત ચેતવવો તો છે જ કે રાણા ખોટું થાય છે, આ કરાય નહીં. એ રાતના સમયે ડુંગરના ગાળામાં એ ભાઈબંધ ભામાશા વાણિયો નીકળ્યો. ગોતે ક્યાં બાપુ? ડુંગરના ગાળામાં ક્યાં ગોતો? વાણિયાનો દીકરો રાતે બાપુ રાડ્યું પાડે, રાણા એ રાણા પ્રતાપ એ રાણા. અને સામે ભેખડુમાં બાપુ અવાજ આવ્યો, કોણ? તારો મિત્ર ભામાશા. રે આવ મારા બાપ આવ, તારી તો રાહ જોતો હતો. 2 ભાઈબંધ બાપુ પાડ ભેટ્યા ને 2 બથે ભેટ્યા. અને ભામાશા કહે છે કે રાણા મેં તો આવી વાત સાંભળી હતી. રાણાની આંખમાં જળજળી આવી ગયા કે ભામાશા હું સમજી શકું છું હું કોણ છું, એની મને કુમારી છે, પણ આમ ભૂખ્યા મરવાનું? એ કે અનાજ જેટલું જાય ને, જેટલું જોવે એટલું હું પૂરું પાડીશ. તલવાર હું ના ઉપાડી શકું, હું વાણિયાનો દીકરો, મારું કામ નહીં, પણ અનાજ જેટલું જોઈએ એટલું પોગાડી દેશે. જો અનાજ હાટું થઈને તું દિલ્હીના શરણે જા ને તો આ ધરતી રહા તાળ વહી જાય. અરે તું એક ક્ષેત્રાણીના કુખે જન્મ લીધો હોય, માં ભગવતીનું ધાવણ લાજે રાણા. હું તારે જોવે એટલું અનાજ આપીશ, પણ તું અહીંયા જાતો ને બાપ, હું તને હાથ જોડું છું. અને રાણાની કહો મડી તૂટવા, વાહ મિત્ર વાહ ભાઈ વાહ. હું જદી મેવાડની ગાદી ઉપર આવીશ તેથી તારું જેટલું દેણું હશે એટલું દૂધે ધોઈને ભરીશ, પણ એ કે તું અનાજ મને પૂરું પાડજે. કે તું ચિંતા કરીમાં એ હું બેઠો છું. અને અમુક સમય જાય એમાં ખરા બપોરનો ટાઈમ છે, સૂરજ નારાયણ માથે છે, ધોમ તડકો તપ્યો છે. 400 સૈનિક ડુંગરના ગાળામાં ઉતા છે. રાણો પ્રતાપ હાથમાં તલવાર લઈ અને 400 સૈનિકની ચોકી કરે છે. એ વખતે એક માલધારી સમાજના એક બેન ને એક ભાઈ બે નીકળ્યા અને રાણાએ કીધું કે અહીંયા આવો તડકો છે, પાણી પીવો પછી જાજો.
અહીંયા આવીને પછી રાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાવ? બેન છે એક ભાઈ છે, બેને પૂછે છે તમે બે શું હગા થાવ છો? તારે જુવાન કે છે કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાઈશું. રાણો વિચાર કરે કે હારું આ કેવું હગું? પતિ પત્ની હતા, અત્યારે નથી, અને પછી થાઈશું, આ કેવું? એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો તો ખબર પડે. ઈ કે અમે બે પતિ પત્ની હતા, અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ, એને ખબર નથી આ બેઠો ઈ જ રાણો છે. દિલ્હીના બાદશાહે અમારા રાજા પાસેથી જયારે રાજા એમ કહેવાય કે છીનવી લીધું છેતરીને, તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી, જેથી અમારો રાજા ગાદી ઉપર આવે ને તેથી બે પતિ પત્ની થાશું, ત્યાં સુધી અમારા બે ને ભાઈ બહેન ના નાતા છે. આટલી વાત સાંભળે રવાડા બાપુ ઠરડાઈ ગયા. હો રાણા પ્રતાપ ના ઘરે તારે ભલે થાય. આજે એક જણાએ માનતા રાખી છે, આખા મેવાડમાં કેટલાય માનતા રાખી છે. હવે તો દિલ્હીના બાદશાહને જે કરવું એ કરે ને બાકી લડી લેવું છે. અને ચાસા ચિઠ્ઠી મોકલી કે કાલ સવારે હલ્દીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે, સેજે બાકી ન રાખતો. અને એ ચાસા ચિઠ્ઠી બાદશાહના હાથમાં આવીને ખાડ 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 મીડો દાંત કાઢવા. એ કે આ મોતને શું કામ આમંત્રણ આપ્યું છે? અને હાથીની અંબાડી ઉપર ચડીને 22,000 સૈનિકની ફોજ લઈને આવ્યો. આની ગોરથી રાણો પ્રતાપ એક ચેતક ઘોડા ઉપર બાપુ, જો ખાનદાન જાનવર હોય ને એના ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી બાપુ જાનવર તમને માર ન ખાવા દે, એટલી ખુમારી જાન. આ તમે જો હલ્દીના ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય છે, સદાધારમાં પાડો પૂજાય છે, સમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણ નો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા, બોલો કથાડા કરતા બે જ નથી આપણે. એવો બાપુ ચેતક રાણાની રાંગમાં, અને આમ બરોબર હુરજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ, ભાડલ તું હારા ભામણા જીને મરણ લગમાણ, ઈ રાખે છે કસબ રાવળ, જળાળ જળાળ કિરણો મીડો પાથરવા. અને આમ 22,000 સૈનિકની ફોજ લઈને બાદશાહ આવે. આની કોરથી ચેતક ઉપર બે અને રાણો આવે, અને બે બાપુ નગારે ઘા પડે. અને પછી યુદ્ધની જે તાળા પાડી બોલી છે, તલવારોની તાળીઓ મંડી પડવા, અને રાણો પ્રતાપ એક એક ઝાટકે 5 ના માથા મીડો પાડવા. હો ભાઈ, એવું ઘમસાણ યુદ્ધ જામ્યું. દિલ્હીનો બાદશાહ હાથીની ઉબાડી પર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા, વાહ વાહ, તારી જનેતાને ધન્યવાદ દેવાય. હું આ 22,000 ને રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે દ હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો. વાહ ક્ષત્રાણીના કુંવર, વાહ શું તારા મારે વખાણ. બાપુ ખા કરતા આવડે તો દુશ્મન ને વખાણ કરવા પડે. રાણા પ્રતાપ ને એમ થયું કે આ બધા મરે છે તો નિર્દોષ મરે, આમાં ડખો તો બાદશાહ નો મારો બેનો છે. બાદશાહ ને દેખાડું કે ગરાણીના ધાવણમાં તાકાત કેટલી હોય. બાપુ એ તો જે કરતા હોય કરે. અત્યારે તો બધા બાયું ચડાવે છે, વાતમાં કાંઈ છે નહીં. એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. રાણાએ વિચાર કર્યો કે બાદશાહ ને કઈક દેખાડું, નકર એને પાછો વનમાં કઈક વેમ રહી જાય. હવે હાથીની અમારી ઉપર તો અહીંયા પુગાય એવું નહોતું. ઘોડો લઈ ગયો ભાઈ હાથીની પાસે, અને ત્યાં જઈને બાબુ રાણો હાકલ કરીને કે બાદશાહ ઉતર હેઠો. એક વખત શમશેર ઉપાડને આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ગરાસ્યો નો કે ઉતર હેઠો તને દેખાડું. વગર ડાકલે બાપુ બાદશાહ ને આવ્યો કે મારો બેટો આ હમણાં આવશે ને તો મને હમણાં કાપી નાખશે. અને એ એક ખેતરવાનો રાઉન્ડ મારીને ચેતક નો ઘોડો હતો ને, ઘોડાને બાબુ રાણાએ કીધું, ચેતક મેં આખી દુનિયામાં બે ને બાપ કીધા છે, એક મારો જન્મ આપવા વાળો, એક એકલિંગજી શિવજી મહારાજ. આના સિવાય મેં દુનિયામાં કોઈને બાપ નથી કીધો. અને આજ હું તને બાપ કહું છું. જો હાથીના કોમતળ માથે ડાબા માંડી દે ને એક વખત
તો દિલ્હીના ચાકડેથી પિંડો ઉતારે એમ દિલ્હીના બાદશાહનું માથું ઉતારી લો. કેવું જાનવર છે મારા રામ, તમે હું તો માણા છે. આવું આપણે સાંભળે ને ત્યાં આપણને એમ થાય કે આવડા બૂસ મારે એવડા એમને શું કરવું જોઈએ. આપણે જોઈએ છીએ તો આપણને એમ થાય કે એક જાનવર એની ખુમારી નથી ચૂક્યો. અને માણાનું માણાએ કામ કર્યું હોય ને તો માણા બાપુ ભૂલી જાય છે. એક ખેતરવાનો રાઉન્ડ મારી અને રાણા એક ચેતકને કીધું કે બેટા એકવાર વિયો જા. અને બાપુ જબાંગ ઝાક લઈને બાપુ રાણો ને છોડ્યો હો ચેતકને. પેગડામાં પગ ભરાવી ઉભો થઈ ગયો, ઘોડા માથે દાંત કચકચાવી, ઉઘાડી તલવાર, ચારે પગ હંકેલીને વંટોળિયો જાય એમ ગયો ચેતક. હાથીને કોંબતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ થઈ ગયા. ભાઈ વિચાર કરજો, આ અમુક વાત છે ને આપણા મગજમાં બે આવવાની નથી, કારણ કે આપણે ઉંદરડા નથી મારી શકતા, હાથી છે ના કાપી. એટલે આપણને આ વાત બે નહીં, પણ 100% સત્ય વાત છે કે એક જ ઝાટકાએ રાણા પ્રતાપે દિલના બાદશાહનો હાથીના બે ભાગ કરી નાખ્યા હતા. એ સત્ય છે. માને ને મુબારક, ન માને ને મુબારક, આપણે કોઈને મનાવવા નથી. કારણ કે અમુક હજી મેવાડમાં અમુક વસ્તુ બધી હાચવેલી પડી છે. તલવારું બલવારું બખ્તર ને ભાલા ને બધું તમે એકવાર જોવો તો આપણને અનુમાન થોડું ઘણું આવે કે હારું આપણે 8 જણા ભેગા થાય ત્યાં ઉપડે એવું છે. હવે આને એક વ્યક્તિ ઉપાડતો હોય એટલે થોડુંક માનવું તો પડે, પછી ન માને એને કઈ મનાવવાની જરૂર નથી. ઈ બે ભાગ કરી ગયા. હાથી પડ્યો રાણો ઘોડા ઉપરથી, બાપુ ચેતક બાપુ આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ ભાગી નીકળ્યો. ચેતકના છેલ્લા શ્વાસ હાલતા હતા, આંખો નીકળી ગઈ અને રાણો બાપુ ચેતકની પાસે આવી અને ખોળામાં માથું લઈ અને ચેતકને રાણો કહે છે કે રાણા ચેતક, તે આજ જે મારું કામ કર્યું ને બાપુ હગો ભાઈ નો કરે એવું તે કામ કર્યું છે. બાપા આજ તારા જીવને ગતિ આપી દે, કારણ કે તે આજ જે મારું કામ કર્યું એના ઋણમાંથી હું કોઈ દી જિંદગીમાં ન છૂટી શકું. પણ ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે તારો શેમાં જીવ છે? તું કહેતો મંદિર બંધાવું, તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો ચબૂતરા બાંધવું, પણ તારો જીવ કેમ નથી નીકળતો? તેથી ચેતક, જો બાપુ દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય. ચેતક રાણાને કહે છે કે મારે બંધાવવાની કાંઈ જરૂર નથી અને મારો જીવ નથી જતો એનું કારણ એક જ છે કે હું મરું છું એની વાત નથી, પણ મને દુઃખ એ વાતનું છે કે તને ઘરથી આ સુધી મેદાન સુધી લઈ આવ્યો અને મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો એનો મને અફસોસ છે. મર્યો એનો વાંધો નથી, પણ મને એટલી જો ભગવાને શક્તિ આપી હોત ને કે હું આને ઘર સુધી પુગાડી શકું, હું અધવચ્ચે તમને મૂકું છું ને, એ વાતનું મને દુઃખ છે. તેથી રાણા પ્રતાપે ખોળામાં માથું લઈ ચેતકની સામે જે રાણો રોયો છે અને ચેતકને કીધું બાપ હવે તું કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને હવે આપણી ઘોડાહારમાં 50 ઘોડા છે, પણ હવે હું તને વચન આપું છું, હું જીવીશ ને ત્યાં સુધી કોઈ ઘોડા ઉપર સવારી નહીં કરું. રાણો બાપુ જીવા એટલો વરા બાપુ કોઈ દી કોઈ ઘોડા ઉપર બેઠો નથી. આવા તો દુનિયામાં જાનવર થઈ ગયા. આપણને માણાને બાપુ જો માણા થવાનું કહેવું પડે તો આપણે એમ થાય શું કરવાનું? હા છે એ તો માં છે. ભલા મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, ભલે કે બધાની મજા પછી કડવી લાગે કાગડા. હું તો એમ કહું કે આપણી ઘરની માને જો આપણે હાસવી લેશું ને તો આ માં અડધી રાતે આપણું કામ કરશે. ઈ માને પેલા આપણે જાળવવાની છે. આપણી માં છે ને એને જાળવો એટલે આ માં બાપુ તમને હાચવે હાચવે ને હાચવે, એમાં તમારે ખીલી ન વાગે અને ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. પણ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કયો એટલા દાખલા આપો. એટલા જ માટે મહાપુરુષોએ બાપુ જનેતાને ઊંચામાં ઊંચું પદ આપ્યું છે. કહેવાનો મારો અર્થ એ છે, કરવત મેં લાવી જને દેવે રાયવા, કાળજા કાપીન ધરતા, કાળજા કાપીન ધરતા. મોરધ્વજ રાજા વિચાર કરજો. એક જય માતા જય માતા બાપુ સાહેબ. મોરધ્વજ રાજાના આંગણે કોઈ અભ્યાગત આવે અને પોતાનું જમણું અંગ માગે અને કરવત મુકાવીને બાપુ લાકડા વેરે એમ દેહ વેર્યા છે, તો આનો ભરોસો કેવડો હશે? તમે જોવો તો ખરા, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા અને અર્જુન બેયની જ્યારે બાપુ ભક્તિની પરાકાષ્ઠા હોય જેને કહેવાય, હસ્તિનાપુર
અર્જુન અને કૃષ્ણ પરમાત્મા દ્વારકા. અર્જુન દરરોજ હસ્તિનાપુર થી દ્વારકા કૃષ્ણ પરમાત્માનું મોઢું જોઈ અને પછી બધું કાર્ય કરે. એટલે એક દિવસ કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અર્જુન તું હવે ન આવતો, હું ત્યાં આવીશ. તો કે તો સારું, મારે આટા મીટા. અને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે હસ્તિનાપુર. એમાં એક દિવસનો સમય અને રૂક્ષ્મણીએ કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાઓ છો? એટલે કૃષ્ણે કીધું કે એ બધું કહેવું જરૂરી નથી. આપણું બૈરું આપણને કંઈક પૂછે અને પછી આપણે ના પાડીએ એટલે તો બૈરાને શંકા જાગે. એ કે પણ રોજ જાવ છો ક્યાં? મને કહેવામાં વાંધો શું છે કે પણ અમુક વાત ન કહેવા જેવી હોય ન કહેવાય. તો કે ના મને કયો કે ના ન કહેવાય. એટલે એ રૂક્ષ્મણીને એમ થયું કે આ ક્યાંક હલવાઈ ગયા હોય એવું લાગે, દેણું બેણું થઈ ગયું છે. એટલે રૂક્ષ્મણી કહે છે કે મારે આવવું છે તમારી હારે. તો ભગવાને ના પાડી કે ના ભાઈ ના, અહીંયા કઈ કામ નથી. એટલે રૂક્ષ્મણીને વધારે બાપુ શંકા જાય છે. એ કે મને નથી લઈ જતા એટલે તમે ક્યાંક હારા મારા હલવાના છો, એ વાત પાકી છે. એટલે બે વાત કરે છે. એ વાતમાં થોડોક સમય થઈ ગયો. એટલે અહીંયા અર્જુન રાહ જોતો હતો અને ભગવાન આવ્યા નહીં. એટલે અર્જુનને એમ થયું કે આજ કદાચ કંઈક કામ આવી ગયું છે, કાંઈ વાંધો નહીં, આપણે એક દી ઉપવાસ કરી નાખશું, એમાં શું ફેર પડે. એટલે નાઈ ધોઈ અને પોતાના રૂમમાં સુવા માટે ગયો. અને કૃષ્ણ પરમાત્મા અહીંયા આવ્યા અને પૂછ્યું કે અર્જુન ક્યાં ગયો? તો કે એ અંદર હૂતો છે. હવે અર્જુનના વાળ આમ પલંગથી નીચે લટકતા હતા. ત્યાં જઈ અને કૃષ્ણ પરમાત્મા એમ હાથમાં વાળ લીધા તો ભીના હતા. એટલે કૃષ્ણને એમ થયું કે અત્યારે જ ભાઈ હૂતા લાગે છે. હવે એ વાળ જ્યાં આમ જોતા હતા એમાં રૂક્ષ્મણી આવ્યા વાહેથી. ખબર નથી કૃષ્ણને. અને રૂક્ષ્મણી આમ જોયું ને, એ કે ઓલો માણા હુઈ ગયો છે, એના વાળને પંપાળે છે, આ કેટલું ધ્યાનું કર્યું છે એમ. અને કૃષ્ણ ભગવાને આમ નજર કરી એને એમ થયું કે આને શંકાનું સમાધાન નહીં થાય. એટલે આમ ઈશારો કરીને બોલાવી કે અહીંયા તો. એટલે રૂક્ષ્મણી અંદર આવ્યા. એ કે હું બહાર જઉં છું અને આ વાળ છે ને કોરા કરજો. અને કોરા થયા છે કે નથી થયા હાથે ન ખબર પડે, ત્યાં ગાલે અડાડજો એટલે ખબર પડે કે કોરા થયા છે કે લીલા છે. એમ કહીને કૃષ્ણ ભગવાન નીકળી ગયા. રૂક્ષ્મણી વાળને આમ કોરા કરતા હતા. એ કોરા કરતા કરતા પછી આમ ગાલે અડાડ્યા ને, અંદરથી અવાજ આવતો હતો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ, હે વાસુદેવા. અને બાપુ આ અવાજ સાંભળ્યો ને તો બાપુ રૂક્ષ્મણીનો ગર્વ ગળી ગયો કે ઓહો, એક માણસ ઉતો છે, એના રૂએ રૂએ મારા નાથનું નામ છે, તો એના હાટું તો આને ધક્કો કરવો પડે. 100%ની વાત છે. અને બહાર આવી અને કૃષ્ણ પરમાત્મા એક કપડું ઓઢી અને ખાટલામાં બેહી અને ધ્યાન ધરે છે. એટલે અર્જુન ત્યાં આવ્યો, માને જોયા કે માં તમે આવ્યા. અને કૃષ્ણ ભગવાન તો કે બહાર છે. એટલે બહાર આવ્યા અને આમ જોયું તો કે આ ભગવાન શું કરે છે? એટલે કોકે કીધું કે ધ્યાન કરે છે. પણ કે ભગવાન તો આ પોતે છે, તો વળી આનાથી ઉપર બીજું કોણ છે? કોનું ધ્યાન કરે છે? મને તો એમ કે ભગવાન આ એક જ છે. કૃષ્ણ પરમાત્મા જાગ્યા ને પછી અર્જુને કીધું એ કે પ્રભુ તમે હમણાં શું કરતા હતા? એ કે હું ભજન કરતો હતો. એ કે તમારે કોનું ભજન કરવાનું? તમારાથી ઉપર કોણ છે બીજું? એ કે મારેથી ઉપર તો હોય તો ખરા જ ને. તો કે પણ કોણ છે? મને તો હું તો તમને જ કહું છું ભગવાન તમે જ છો, તમારાથી વળી ઉપર કોણ? તો કે મારો ભગત છે ને, એ મારા કરતા મોટો છે, મારા ભગત માટે ભજન કરવું પડે, એ ભજન કરવું પડે એમ કીધું. અને અર્જુનને મલપા શંકા જાગી કે હું આનો ભગત છું, આ મારું ભજન કરે છે. એ શંકા જાગી ને તો કૃષ્ણ પરમાત્માએ તરત કીધું અર્જુન તને જે માલપા ઉગ્યું ને એ ખોટી વાત છે. તારું કાંઈ ન આવે એવા મારા ભગત દુનિયામાં પડ્યા છે. કે તારું કાંઈ ન આવે અને તારે એવા ભગત જોતા હોય ને તો હાલ મારી ભેગો. કે તારે મારો છોકરો બનવું પડે. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે એ બાપ દીકરો બે બન્યા, ગરજવાન ના અકલ ન હોય. એ કે છોકરો બનવું છે પણ જોવું છે તમારા ભગત કેવા છે. એ બે જણા બાપુ મોરધ્વજ રાજાના દરબારમાં આવ્યા. કૃષ્ણ ભગવાન બાપ બન્યા છે, અર્જુનને છોકરો બનાવ્યો છે. ગરજવાન ના અકલ હોય નહીં, જે કે એ બને. પછી એમ કે આવું નહોતું કરવાનું, કરી નાખે પછી બધા હલવાય છે. અહીંયા આવી અને મોરધ્વજ રાજાને કહે છે કે તમારું જમણું અંગ મેં સાંભળ્યું છે કે તમે 32 લક્ષણા છો. હું જંગલમાંથી આવતો તો નાર્યો ને મારો છોકરો છે. અર્જુન કોર ઘડીએ ઘડીએ હાથ કરે, આ મારો છોકરો છે, એકનો એક છોકરો છે. અને સિંહ મળ્યો મને જંગલમાં. સિંહે એમ કીધું કે હું તારા છોકરાને ખાઈ જાઉં. આર્યો એક જ છે મારે, એ કે છોકરાને ખાઈ જવાની વાત કરતો. એટલે મેં વનરાજને કીધું કે ભાઈ મને ખાવું હોય તો ખાઈ જા, મારે આંધળાની આ એક લાકડી છે, મારો આ એક જ છોકરો છે, તું એને ન ખાઈશ. તો કે કાંઈ કરતા તો કે તને છોડું ખરો, તારા છોકરાને છોડું,
પણ 32 લક્ષણા પુરુષનું જમણું અંગ જો તું મને લાવીને આપ તો તને છોડું. અને મેં એવું સાંભળ્યું હતું કે તમારું છે ને, તમે 32 લક્ષણા પુરુષ છો અને તમારું જમણું અંગ લેવા માટે હું આવ્યો છું. જો દઈ શકો તો આપો, ન દઈ શકો તો ના પાડો તો બીજે જવું. કારણ કે દી આંચમાં પહેલા મારે સિંહને કાં જમણું અંગ દેવું પડે ને કાં મારો દીકરો દેવો પડે. મોરધ્વજ રાજા કે કાંઈ વાંધો નહીં, બેહો. દીકરો આવ્યો, મોરધ્વજ રાજાનો દીકરો આવ્યો. ઈ કહે છે કૃષ્ણને કે બાપુ હું એનો દીકરો છું, એનું અંગ નો કહેવાય કે તું એનું અંગ કહેવાય, પણ તું હજી લગ્ન નથી થયા, તું કુંવારું, તું નો હાલ. મોરધ્વજ રાજાના પત્ની આવ્યા. એ કે હું એનું અડધું અંગ છું, નો હાલું. તો કે તમે એનું અંગ છો પણ ડાબુ, મારે જમણું જોવે. પછી કૃષ્ણ પરમાત્મા સાધુના વેશમાં ખારા થયા. એ કે ઘડીક છોકરાને બોલાવે, ઘડીક બાયડીને બોલાવે, દેવું હોય ત્યાં હમણાં હાંજ પડશે, મારા છોકરાને ખાઈ જાય છે, આ મારો એકનો એક જ છે. એ કે કાંઈ વાંધો નહીં, તમને જમણું અંગ મળી જશે. પછી કહે છે કે તમારો દીકરો ને તમારી વહુ બે કરવત ખેંચે, બાજુ ઉપર બે આંખમાંથી આવડું ન આવવું જોઈએ તો લઈ જઈશ. એ કરવત મગાવે, બાજુ ઉપર રાણા એને બેહાડે, બા અને દીકરો બે કરવત ને ખેંચે અને ઘરડ 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 મીંડો હાલવા, લોહીની શેડું મંડી ઉડવા. પણ બાપુ અર્જુનના રૂવાડા મીંડા ધ્રુજવા. હો કરે તારી ભલી થાય તારી. અને આ કઈ નાની વાત છે? કરવત મુકાવાનું, શરીર વેરવા એટલે વાતો કેવડી જાતો આપણે આપણે થાકી રહ્યા ને એટલે આપણને ઉતરતું નથી. આપણે કોકના લઈને નથી પાછા દેતા કરવત, આપણે શું મુકાવી? આપણે અહીંયા કોઈક માંગણ આવે ને બટકું રોટલો ન દે તો આપણે કરવત શું મુકાવી? અને આ નાક સુધી કરવત આવ્યો ને, ડાબી આંખમાંથી મોરધ્વજ રાજાને આવડું આવ્યું ને, કૃષ્ણ કહે છે કે ઉભા રહ્યો, આ એક અંગ રોવે છે, આને દેવામાં તકલીફ છે, મારે આવું નથી જોતું. તેથી મોરધ્વજ રાજા કહે છે કે બાપુ તમે સમજો છો ને એ વસ્તુ નથી, તમારી વાત જ આખી ગલત છે. એને ખબર નથી અખિલ બ્રહ્માંડ નો માલિક છે. એ તો સાધુ સમજીને કહે છે કે બાપુ તમે જે વિચારો છો એ વાત નથી, પણ ડાબુ અંગ એટલા માટે રોવે છે કે મારી માના ઉદરમાં અમે ભેગા હતા, દુનિયામાં આવ્યા અમે ભેગા, આટલા વર્ષ સુધી અમે ભેગા રહ્યા, અને જમણા અંગનો ગરાગ આવ્યો ને મેં એવા હું પાપ કર્યા છે કે મારો કોઈ ગરાગ નથી, આવડું એટલે આવ્યું છે મને. ત્યારે કૃષ્ણ પરમાત્મા ને ઓલો અર્જુન ઢોવા મારવા માંડ્યો. એ કે બસ કરાવો ને, હવે રવા દો, હું જોઈ નથી શકતો, જોઈ નથી શકતો. અર્જુન ને કે બેટા તું કહેતો હતો ને મારા જેવા કોઈ ભગત નથી, હજી બીજા જોવા છે. એ કે હવે નથી જોવા. આપણે ત્યાં થોડીક ભક્તિ કરી તો નથી, આપણે જે ઠેકડા મારવા માંડી જતા. અમારા કલાકારોમાં એવું હોય છે, સારું જરાક ગાતા હોય તો આમ આપણે એમ કે સીતારામ, તો આમ માથું કરે. સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છે, પણ નથી બોલાતું. આ જીરવાતું જ નથી રામ. એટલા જ માટે બાપુ આને સમજવા માટે સદગુરુની શાન જોવે. સદગુરુની શાન સિવાય કોઈથી કોઈ વસ્તુ પતે એમ જ નથી. તમારે ભજન સમજવા હોય ને, આ કોઈ નિશાળમાં, કોઈ કોલેજમાં, કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. હું તો એમ કહું કે આ બેનું છે ને, બેનું ખાસ હારા દીકરા તો છે ને, માં જો કઈક સિંચન કરે ને તો જ હારા દીકરા થાય. બાકી ભગવાનને કે હારો દીકરો દે, હારો દીકરો દે, શું અહીંયા દુકાન છે? હારો દીકરો પાદરો તમને દઈ દે. એ તો બાપુ માં જો એનું સંસ્કારનું સિંચન કરે ને, માના કોઠામાં કઈક સંસ્કાર પડ્યા હોય, એના ધાવણમાં સંસ્કાર પડ્યા હોય તો આપને ટેકો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, માએ ગીતા ને રામાયણ ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર જ હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, આપણું સંતાન આપને ટેકો દેવું જ થાય. માએ કાંગલું કોઈ દી ન થાય, કુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કોઈ હારા પરજાની વાત નથી બાપુ. હું તો એમ કહું કે રાણા પ્રતાપ અને શિવાજી જેવા દીકરા આજે થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ આજે થાય. કેમ નો થાય? કોઈ સમય બમય ફર્યો નથી. ઘણા બધા એમ કે હારો સમય બગડી ગયો, સમય બગડી ગયો. માણા કાંઈ બગડ્યું જ નથી, આપણે બગડી ગયા છે. સમય બધો બરોબર જ છે. અત્યારે તમે જોવો તો 20 જોડી કપડા હોય છે, 10 જોડી જોડા હોય છે. શું બગડ્યું? એક જોડીમાં 3 જણા હલવતા. એટલે બગડ્યું કઈ નથી, સુધર્યું છે. મને તો એમ લાગે. પછી તમારા વિચારો બગડી ગયા હોય, કોકને તમે દુખી કરો તો તમે બગડ્યા છો. એમાં જગત કઈ બગડી નથી. સમય તો મને એમ થાય જીવવા જેવો આવ્યો ભલા માણા.
કોઈ મને ભાગ ની કરમ બરમ ની મને કાંઈ ખબર જ નથી પડતી. બધા ભાવ ની માંડે મને એમ થાય કે મળ્યો સુતાઈ લો કાલ ની ખબર નથી ને ભાવ ની શું ખોડો હરિયારી છે કોઈને કાલ ની ખબર. વર્તમાનમાં જીવો, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને યાદ કરવાની જરૂર જ નથી. માણસ જન્મે ને 2-2.5 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે અને મળી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મેં ઠેકડા ભરી લીધા મારા રામ, કાંઈ છે નહીં વાતમાં. મોજ કરી લ્યો, કાંઈ કરવાનું. અમે તો આખી દુનિયા અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા, કૃષ્ણ ભગવાનનો એક નાનો મૂર્તિ ને હિંડોળો ને. તમે અંદર ગયા ને તો કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શાના? એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો કે તમે નાસ્તિક લાગો. મેં કહું નાસ્તિક છે તેમાં તો દ્વારકા આવ્યો, અહીં કઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, અહીંયા તમારા હારે કઈ છે નહીં. અમે તો અહીં આંટો મારવા આવ્યા. આવીને આવી દુકાનો નાખી છે બાપુ, કાંઈ છે નહીં વાત. હું તો એમ કહું માને બાપાને 25-50 રૂપિયાની જરૂર હોય ને તો એને આપજો. અને અરે નો આપો તો કાંઈ નહીં, પણ હું તો અહીંયા સુધીની વાત કરું કે તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાથ નોંધ કરશે. તમારા માટે તમારા મા બાપને બીજાની પાસે જો હાથ જોડવા જવું પડે કે રહેવા દો મારા દીકરાને મારતા નહીં, કે રહેવા દો મારા દીકરા પાસેથી આમ ન કરતા, તેથી સમજી લેજો કે તમારા આ દુનિયામાં તમે એક પાણો થઈને આવ્યા છો, કાંઈ છે એની વાત. દી વાળે એનું નામ દીકરો કહેવાય. દીકરો, પુત્ર, ગગો અને છોકરો 4 પ્રકારના છોકરા હોય. દી વાળે એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો કે આમાં હું લખાવો છો, ઉભા રહું મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળી તોડીને ઊંધા પીડ્યા હોય એનું નામ છોકરો કહેવાય. ચિયાખાનાનું નામ છે જોઈ હવે. હરિશ્ચંદ્ર સગાળ શાન જલારામ બાપુ કોકના દીકરા કેવડી મા બાપની કમાણી છે કે આ દુનિયા બાપુ 18 વણ જેને યાદ કરે. શું બાપુ આ આ માત પિતાએ શું એના સંસ્કારનું સિંચન કર્યું હોય છે. તમારે મારે તો બાપુ બધા રોદડા રોવાના એવાયા થઈ ગયા. બાકી વાતમાં કાંઈ અત્યારે તમે જોવો તો માણા કોઈ હેઠે પગ મૂકવાનો નથી એવો સમય આવ્યો છે. છતાંય આપણને હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો માં છો, શક્તિ છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોને કેવું. એટલા જ માટે પુરુષોત્તમ બાપુએ બાપુ માની એક વાણી લખી છે, એની 1-2 કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું. પછી તમારે તે બધાનું ઘણાનું કામ હશે, પછી તમારી જેવી મોજ હશે એટલે અમે આનંદ કરાવું છું. બાકી પછી તમારી જેવી ઈચ્છા. એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ માં છે ને, હું તો એમ કહું કે માને બાપને તમે સવારે પગે લાગીને જાઓ ને, જિંદગીમાં બાપુ ક્યાંય કોઈ દી જો કામ અટકે ને તમારું, તેથી મારું નામ માથે જોડાનો ઘા કરજો. બાકી દુનિયાને પગે લાગવાની જરૂર નહીં પડે. જો તમે મા બાપને પગે લાગશો તો દુનિયામાં ક્યાંય કોઈને પાસે નંબરની જરૂર જ નહીં પડે. મા બાપનો પ્રતાપ શું હોય એ તમે. મને તો એમ થાય કે આપણા ગરડા પાસે ખાવા અનાજ નહોતું, રહેવા સારું ઘર નહોતું, આટલું ભણ્યા નહોતા, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. અને અત્યારે ભણતર ને રૂપિયા ને વાહન ને મકાન ને આટલું બધું વધ્યા પછી મા બાપ કોઈને પોહાતા નથી. અમે એક જગ્યાએ હમણાં વિરમગામ પાસે પ્રોગ્રામ હતો ને, બધા સાધુ સંતોનો મેળાવડો હતો, અહીંયા મને બોલાવ્યો હતો. એટલે અહીંયા આ વાતની ચર્ચા થઈ. એટલે એ બાપુ એક હતા ને, એ કે દરબાર મને કે આ બધા તમે બધા કયો છો, અમે કહીએ છીએ, પણ આ માણસને મગજમાં બેહતું નથી, એનું કારણ શું? મેં કહ્યું બાપુ મને બેસે પણ મારું કીધું કોઈ માને નહીં. મને તો મેં કહ્યું આનો આઈડિયા આવડે, કોઈ મેં કહ્યું મા બાપ દુઃખી જ ન થાય જો મેં કહ્યું હું કહું એમ કરે તો. મારા હામું થાય કરી. મને કે એવી તમારી પાસે શું વાત છે? મેં કીધું બાપુ પણ તમે હું કહું તમારે કાન પકડવો પડે, બોલો. મને કે એવી વાત શું? મેં કીધું
બેનું ને છે ને બેનું ને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા, અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું મેં કીધું હારે જાય છે, એના બદલે જો ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય. બાપુએ કાન પકડી ગયા, મને કે તમારી વાત સાચી છે, પણ મેં કીધું આ કરે નહીં ને કોઈ નકર. મેં કીધું કોઈ મૂકવા જાય બેન નહીં, એના મમ્મી પપ્પા મળી રહે ને ભાઈ ને મેં કહું હાઉ હારા મળી રહે, કોઈ નો કે મા બાપ ને મૂકવા જવું છે. મને કે વાત તમારી સાચી છે, પણ મેં કીધું વાંધો જ્યાં છે આપણું સમજી નથી શકતા કોઈ. નકર બાબુ દીકરીઓનું સમર્પણ તો તમે જો કેવડું સમર્પણ છે માનું, હે, પણ આપણને નહીં સમજાય. અને પછી છેલ્લી ઘડીએ બાબુ જેથી આપણી શરીરને આપણું શરીર જેથી સાથ નહીં આપે ને તેથી રોયે વારો નથી આવવાનો. એક લખવું હોય તો લખી લેજો, સેવા કરીએ છે ને તો જ બાપુ શેડે મેળ પડવાનો છે, નકર રોતા નથી આવડવાનું. એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં તો મારી માં છે, મારી માં જેવું આ દુનિયામાં કોઈ ન થાય. એટલે કહે છે એ જી જનતાની તોલે જનતાની તોલે કોઈ નાવે બીજી, લોખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે. आयोनी माँ भाई और मान माता, राम ने राज तजावे, राम ने राज तजावे. કડવા વેણા ભણાવે જગતમાં, જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. होटल ने लोजमा भाई बांकड़े भील मोकलावे, बांकड़े भील मोकलावे. ए जनेता मारी मारी ए मावड़े मारी मजूरी करी खोड़े बेने खबरावे जगतમાં, जन्म देनारी रे मारी मानी तोले कोई, मानी तोले कोई, मानी तोले कोई, मानी तोले कोई. रामकृष्ण परमहंस ने एनी जनेता के छे. परमहंस रामकृष्ण परमहंस नो बाबू एक दांत छे ने काळो हतो. ए काळो दांत हतो ने एनी माए आम जोयुं ने
એટલે માની આંખમાંથી આહુડા આવી ગયા. એટલે દીકરો પૂછે છે કે માં શું કામ આહુડા કેમ આવ્યા? તો કે બેટા તારા મોઢામાં એક દાંત એવો છે ને કે તું દુનિયામાં મહાનમાં મહાન બનીશ. દીકરો વિચાર કરે કે મહાન દીકરો બને અને માને દુઃખ લાગે, આ કેવી વાત? ત્યારે જનેતા એમ કે છે કે બેટા તું મહાન બનને એમાં મને વાંધો નથી, પણ મહાન બન્યા પછી દીકરો માને ભૂલી જાય છે, એટલા માટે મને આ હોડું આવી ગયું. અને દીકરાને એવડો મોટો આઘાત લાગ્યો કે માં એ દાંત છે એટલે હું મહાન બનીશ ને. એ પાણો લઈને બાબુ મોઢામાં દાંત પાડી દીધો, ભાંગી નાખ્યો કે આ દાંત હોય તો હું મહાન બનું ને. આનું નામ દીકરો કહેવાય. આ માને કંઈક સમજી ક્યાં કહેવાય. બાકી જે પેટે પાટા બાંધી મોઢામાંથી કોળિયા કાઢીને મોટા કર્યા હોય, લીલામાં ઈ હુએ ને આપણને હુકામાં હુવાડ્યા હોય, અને બાબુ પાણા એટલા દેવ કર્યા હોય, કેવડા અરમાન હોય ભલા. અમુક અમુક ને દીકરા છે ને ભગવાન ને કે આના કરતા નો દીધો હોત તો સારું. અમુક કે છે કે ભગવાન કોઈક દીકરો દે દીકરો દે. આપણે એમ થાય કે આમાં સાચું શું છે એ નથી સમજાતું. છે ઈવડાય કે નો હોત તો સારું, તો એમ રોવે છે. નથી ઈવડાય કે ભગવાન એકાદો આપે તો સારું. હારો નો આપે કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત. હકડો છો મયત ભલી અને હકડો ભલો સમૂત. હારો એક ગોપીચંદ કે ભરતરી જેવો હોય ને હાથ પેઢીઓ ઉજળી કરી દી. એક બાપા બહાર કેમ જ્યાં હાંજ પડી ગયા ઘરે જવું છે, પેલા ઘર ધણી કે પણ 4 દીકરા છે ને શું ઘર ઘર કરો છો? બાપા એક મણનો નિયાકો મૂક્યો. હારો જો કોક એક આપે ને તો 4 ને દેવા છે. હવે આ કેટલો ધરાવ કેટલો હોય છે બાબા આપણે દીકરાનો. કહેવાનું તે ને મારે 4 છે, કોઈ ફાયદો નથી ભલામણા. એક દીકરો એવો હોય આપને ટેકો દે એવો કે ના ના આ તમે જો આવડું મોટું આયોજન કર્યું છે, એમાં બાપુ કોઈ ભગવાને આપ્યો અને કદાચ 2 લાખ 5 લાખ 25,000 50,000 રૂપિયા આપે તો એ બાપુ એના મા બાપને આપણે વખાણ કરવા પડે ને કે બાપુ જનેતાએ કંઈક સંસ્કાર આપ્યા છે, તઈ આવા કાર્ય થતા હોય છે ને આમાં કંઈક સહભાગી બનતા હોય છે. બાકી કોઈને બાપુ પૈસા એમ નામ નથી આવતા. ઘણા એમ કે આ તો 2 નંબરના હોય ને 2 નંબરના, ત્યાં 10 ની નોટે નથી દીધી. 2 નંબરના દીકરા નગરા ત્યાં તો દુનિયાના બૂસ જ માર્યા છે. આ 2 નંબરથી બધું હાલે છે. પણ દઈ નથી શકતા ને કોઈક દે જોઈ નથી શકતા. આ અમે અમારે તો અત્યારે અમે આ બોલ્યું ને તો અમારે તો બધાને પહેલા માફી માંગવી પડે કે ભાઈ ભૂલ ચૂક થાય માફ કરજો. ને ખબર ફોન આવે તમે રાણા પ્રતાપનું આમ બોલ્યાથી ખોટું હતું, આમ હતું. શિબી રાજાનું બોલ્યા આમનું ને આમ હતું. એટલે પછી તો અહીં વી આવો ને કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં જોઈ? આખી રાતમાં બધું બધા ભજન વાળા ન હોય. અમુક અમુક તો અમારા રિઝલ્ટ કાઢતા હોય બેઠા બેઠા. કારણ કે સમયની બલિહારી છે. સમય એક એવો હતો કે કોકના પૈસા હું કટવી દેતો હતો. અત્યારે મારા બૂસ માર્યા કેટલાય, લ્યો શું કરવું? એ સમયની બલિહારી છે. સમય આવે ને પરિવર્તન લાવી દેવા પછી બૂસ માર્યા ઈ જાણે એનો નાશ જાણે. એટલે કોકના રૂપિયા આપણે કટવી દેતા અમારા રાખી શકે. અને બીજી જ નાયત પાછી અમારા નહીં. અમારા છે 1 2 પણ જાજો ભાગ બીજી નાયત વાળા ને કે ભાઈ ઝઘડા કરવા હોય તો અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે. બાજતા બીજા ન આવડે. અત્યારે ભલે બધા મથે છે, બાજવા ફાવે જ નહીં તમને, બાજતા જ ન આવડે. કહેવાનો મારો મિનિંગ બાજવું નથી આપણે, પણ કહેવાનો મિનિંગ જે લોહીના ગુણ હોય ને એ હોય જ. એ એમ નામ નથી મળતા, કોઈ બજારે મળતું જ નથી. આની માટે બાપુ એટલા જ માટે કહું છું કે મહાપુરુષોએ આ જનેતાને કીધું હતું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંચણી મત ગુમાવજે નૂર. ભગત દાતાર સુરવીર કલાકાર જે છે ને એ બધા જન્મથી હોય, બનાવે નહીં, કોઈ બને નહીં. દાતાર સુરવીર કલાકાર સંતો જતી સતી જે છે ને એ જન્મથી હોય, બને નહીં કોઈ. અને જો એમ બનતા હોય ને તો બધા કલાકાર બનાવી દે. મારો છોકરો રોજ જઈને લાખ રૂપિયા લઈ આવે. બને નહીં. આ જન્મથી જ હોય. એક ગામમાં કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય, એને બનાવ્યો ન હોય કોઈ. ઘણા નથી કહેતા છોકરો હારો હતો પણ બગડી ગયો. એટલે બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય, એમાં કાંઈ ન હોય. પોતાના જાતની ખુમારી હોવી જોઈએ. અને એક તમને કોઈ એક મા બાપની સેવા કરતો હોય, ગુરુ મહારાજના વચન ઉપર હાલતું હોય, એની જ ગાડી હાલે, બાકી બધી વાતો કાંઈ છે નહીં. એનો એક તમને રામાયણનો દાખલો આપું. જે રામાયણ છે ને, રામાયણ એ મહાપુરુષો બનાવી છે. મહાભારત એ મહાપુરુષો બનાવ્યા છે. પણ આ 2 આપણને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, મા કેવી હોય, મા બાપ કેવા હોય, એ ક્યાં જોવું હોય રામાયણમાં જોવો. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા હિમાજ પડે ઠેકી નથી દેવું જ કરે છે. પાછું છે આખી દુનિયાને ખબર છે આમાં આપણું કઈ છે નહીં, આપણે કઈ લઈ નથી જવું તો ઠેકડા છે ના ભરોસો. તમારો મારો જન્મ બીજા આપે, જન્મ્યા પછી નવરાવે બીજા,
ભણાવે બીજા, ધંધો શીખડાવે બીજા, આપણે મરી ગયા પછી આપણા પૈસા વાપરે બીજા, આપણું નામ કમી કરાવે બીજા, નામ લખાવે બીજા, તો તમારું શું? તો નથી લાગતું કે આપણે થોડા ખોટા ઠેકડા ભરતા હોય? મારી એવું નથી લાગતું? તો હરી ઉપર છોડી દો. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા એમ નામ જાય છે રામ. હે એક ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ 24 કલાકમાં કાંઈક એનું ભજન કરો, ઈ જ તમારી મારી ભેગું આવે. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં. મહાભારત એમ કે છે કે હોના નાકા એની જેટલું દેવું નથી. મહાભારતમાં કાંઈ બચ્યું નહીં. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. ઈ કે રહેવા દે, આ નો કરાય. પણ 1 નો 2 નો થયો. ભગવાનનું જો ઈ નો માન્યા હોય, આપણે માનીએ તો આપણે દુર્યોધનમાં કાંઈ ઘટે છે? આપણા માન દુર્યોધનમાં? આપણે મા બાપનું નથી માનતા, એમાં ભગવાનનું શું માનવાના હતા? એટલા જ માટે સબરીનો એક પ્રસંગ, એના ગુરુ મહારાજ 7-8 વર્ષની એક દીકરી અને બાબુ ગુરુ મહારાજ માતંગ ઋષિ એને એમ કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. એક જ શબ્દ ઉપર બેહી જાય. તમે વિચાર કરજો કે રામને અહીંયા સુધી ધક્કો થાય તો આનું ભજન કયું હશે? કોઈ ભરોસો હોય ને બાપુ, ભરોસો હોય તો ઉગે. આપણે ખેતી કરતા હોય તો આપણે અનાજ ચણ્યા હોય, ઘઉં હોય, બાજરો હોય, ધૂળમાં નાખી દઈએ છીએ. તો ભરોસા સિવાય ઉગે છે? ભરોસો છે એટલે નાખી દઈ ને. એમ ઈશ્વર ઉપર બાપુ ભરોસો હોય ને તો તમારું મારું એ કામ કરે એ 100%ની વાત છે. પણ તમને મને એક વિશ્વાસનો બાપુ તાંતણો જો બંધાઈ જાય તો મારો ને તમારો મેળ પડી જાય.